તો આ તરફ દાહોદમાં ઉમેદવારો મતદારોને લાલચ આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ઝાલોદના ગેસવા ગામે ભાજપ ઉમેદવાર પતિનો વિડીયો છે જે સામે આવ્યો છે। ઉમેદવાર સુમન ડામોરના પતિ મુકેશ ડામોરનો વિડીયો વાયરલ થયો। મુકેશ ડામોર મતદારોને પૈસા આપતા હોય તેવો વિડીયો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા। લોકોએ પૈસા લેવાની ના પાડ્યા છતાં મુકેશ ડામોરે પૈસા આપ્યાનો આરોપ છે। વિડીયોમાં વિકાસના કામોને લઈ ગ્રામજનોમાં ભાજપ આગેવાનો વિરુદ્ધ રોષ છે। વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે મુદ્દે TV9 હાલ પુષ્ટિ નથી કરતું। તો ભાજપ ઉમેદવારના પતિ મુકેશ ડામોરનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા। ત્યારે સમગ્ર મામલે મુકેશ ડામોરનું નિવેદન સામે આવ્યું છે। મુકેશ ડામોરનું કહેવું છે કે તેમણે કોઈ પણ મતદાતાને પૈસા નથી આપ્યા, તેમણે માત્ર પ્રચાર પત્રિકા મતદારોને આપી હતી। વિડીયો એડિટ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો પણ આરોપ મુકેશ ડામોરે લગાવ્યો છે। અમે અમારી સાહિત્ય અને અમારું જે પત્રિકા છે એ અમે અમારા ભાઈઓને આપતા હતા, એ ના પડ્યું એટલે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ। અને એ લોકોને પંચાયત વિભાજનનો પ્રશ્ન હતો। અમે કીધું ભાઈ તમને ઠરાવ કરી આપીશું, પણ ખરેખર ગ્રામ પંચાયત ગેસવા જ છે, વિભાજન તો મગાનીસર કરી શકે। એટલે એમની જે કંઈ રજૂઆત હતી એ ખોટી હતી અને અમને સોશિયલ મીડિયાથી ખરેખર બદનામ કરવામાં આવે છે।